કારેલીબાગ પોલીસ સ્ટેશનના ગરફૂટ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ગુરવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CH આસુંદ્રા નાવ દ્વારા તાબાના સ્ટાફને માર્ગદર્શનની સૂચના આપેલ હોય જે આધારે ગુરવા પોલીસ સ્ટેશનના એસઆઈ જયદીપસિંહ ફતેહસિંહ નાઓને બાતમી મળેલ હતી કે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના કામે સંડોવાયેલ આરોપી નામે કિરપાલ સિંહ ઉર્ફે ચીરો ગુરમુખસિંહ જૂની રહેવાસી એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓને જેને બદનમાં કાળા અને સફેદ કલરનું ચોકડી કલરનું શર્ટ અને ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને હાલ તે ગોરવા BIDC જ્યોતિ કંપની પાસે ઊભો છે જે બાતમીના આધારે તપાસ કરતા કિરપાલ સિંહ ઉર્ફે ચીરો ગુરમુખસિંહ જૂની રહેવાસી એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓને પકડી પાડીને પૂછપરછ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવેલ હોય જે આધારે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કારેલીબાગ પોલીસ સ્ટેશન પોલીસ ખાતે સોંપવામાં આવેલ જેની તજવીજ હાથ ધરેલ પકડાયેલ આરોપીમાં કિરપાલસિંહ ઉર્ફે ચીરો ગુરમુખસિંહ જૂની રહેવાસી એકતાનગર આજવા રોડ વડોદરા શહેર સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CH આસુંદ્રા એએસઆઈ મિનેશ કુમાર અનોપસિંહ એએસઆઈ કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ એએસઆઈ જયદીપસિંહ ફતેહસિંહ હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર ભેરુલાલ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કેશરસિંહ પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદસિંહ હેમંતસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ રઘુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ વગેરે નાઓ સાથે મળીને ટીમ વર્ક કરી સફળતા મેળવેલ છે।